અમદાવાદમાં શૌર્ય શસ્ત્ર ફેશન શો 2026 સિઝનનું ભવ્ય અને સફળ આયોજન 24 ઓગસ્ટના દિવસે અમદાવાદના રાણીપ ખાતે યોજાયું, જેમાં ભવ્ય આયોજનમાં કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ફેશન અને આત્મવિશ્વાસ અને નવી પ્રતિભાઓને એક સુંદર સકારાત્મક મંચ આપવામાં આવ્યો. આ કાર્યક્રમનું આયોજન RGS સ્ટુડિયો એન્ડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે કાર્યક્રમના હોસ્ટ તથા સહ આયોજક તરીકે વિશાલ વાઘેલાએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો, યુવાનો, મહિલાઓ અને નવા પ્રતિભાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટેનો એક મંચ પૂરો પાડવો, વ્યાવસાયિક રીતે તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાની વાત થઈને આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં નેતલબા બિહોલા જેઓ શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ છે, કલ્પનાબા સિસોદિયા જેઓ વીર યોદ્ધાના પ્રમુખ છે, તલવારબાજી ગ્રુપના મયુરસિંહ સોલંકી જેઓ સામાજિક કાર્યકર છે, પાર્થ કોટક જેઓ અર્થ ટુ સ્કાય પ્રોડક્શન હાઉસથી છે, રાજ જગતસિંહ જેઓ ડિરેક્ટર ઓફ રાઇટર છે. આમ તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા. સાથે જ આમાં વિશાખા રંજન, શર્મિલા રાજપૂત અને કિરણ પંજવાણી સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ને આ પરંપરાગત વસ્ત્રોમાં ભવ્ય વોક કાર્યક્રમ, કિડ્સ, ટીન, મિસ, મિસિસ, મિસ્ટર કેટેગરી પ્રતિભાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિભાગીઓએ વિવિધ ભારતીય પરંપરાગત વસ્ત્રો અને સાંસ્કૃતિક સાથે રેમ્પ વોક કરી. કેટલાક પ્રતિભાએ પોતાની રેમ્પ વોક અને પ્રસ્તુતિ દરમિયાન સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ, આત્મવિશ્વાસ, શિક્ષણ, સામાજિક જાગૃતિ અને સકારાત્મક જીવન મૂલ્ય જેવા વિવિધ સંદેશો પણ રજૂ કર્યા. સાથે જ આજ આખો સુચારું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે ત્યાં કાર્યક્રમમાં આવેલા લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન અને આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? હું કલ્પનાબા સિસોદિયા, શ્રી મહાશક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને વીર યોદ્ધા તલવારબાજી ગ્રુપ ઓનર છું. અને આજે શૌર્ય શસ્ત્ર રેમ્પ વોક શો હતો, જેમાં આજે મને આવીને ખૂબ જ આનંદ થયો. શૌર્ય અને શક્તિનું પ્રદર્શન હતું અને બહેનો માટે ખૂબ જ સરસ મંચ હતો બહાર આવવા માટે, આગળ વધવા માટે. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન. જય માતાજી, હું નીતલબા બિહોલા, શક્તિ ફાઉન્ડેશનમાંથી, શક્તિ ફાઉન્ડેશનની પ્રમુખ. સેવા, સહયોગ અને સમર્પણથી જોડાઓ શક્તિ ફાઉન્ડેશન સાથે. આજે અમે આવ્યા છીએ શૌર્ય શાસ્ત્રમાં, અને ત્યાં ફેશન અને ગ્લેમરની સાથે સાથે દિવ્યાંગ બાળકોનું જે પરફોર્મન્સ હતું ખૂબ જ સરસ હતું, અને નારી સશક્તિકરણ માટેનું પણ સારું એવું આયોજન હતું. ઘણા બધા બહેનોએ બહુ સરસ રેમ્પ વોક કર્યો અને ખૂબ સુંદર ઝાંખીઓ આપી છે. 10 બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે અને ખૂબ જ સુંદર રીતે પરફોર્મ કર્યું છે. खमा गनीसा, मैं नीतू शेखावत, मैं जयपुर से हूँ और मैं एक कंटेंट क्रिएटर हूँ. अपनी संस्कृति को रिप्रेजेंट करती हूँ सोशल मीडिया के जरिए, और मुझे ये फैशन शो इसलिए बहुत अच्छा लगा. आज हमारी संस्कृति धीरे धीरे खत्म होती जा रही है और इन्होंने इसको जिंदा रखा इस फैशन शो के माध्यम से, क्योंकि फैशन शो तो बहुत हो रहे हैं लेकिन सांस्कृतिक फैशन शो बहुत कम हो गए हैं अभी. तो अपनी परंपरा को और अपनी संस्कृति को आगे बढ़ाने का काम जो इन्होंने किया है बहुत ही बढ़िया है, और ये हमें भी आगे लेके जाना चाहिए, और हम इसको बखूबी उसकी प्रशंसा करते हैं. और इसको ऐसे ही आगे से आगे मैं चाहती हूँ कि लोग इसको सपोर्ट करें, कि आगे सांस्कृतिक कार्यक्रम कंटिन्यू होते रहें. धन्यवाद. आपका नाम और इंट्रोडक्शन. मेरा नाम रेनू चौहान है, मैं राजस्थान से हूँ. मैं अखिल भारतीय मारवाड़ी समाज में प्रेसिडेंट हूँ. मेरी उड़ान शाखा है और मेरा उड़ान फाउंडेशन की प्रेसिडेंट हूँ एंड उड़ान वुमेंस क्लब की भी प्रेसिडेंट हूँ. मुझे यहाँ पे गेस्ट के तौर पे बुलाया गया है शौर्य और शस्त्र फैशन शो में. यहाँ आके मुझे बहुत अच्छा लगा और बहुत ही सुंदर कार्यक्रम था. सबसे पहले मैं गणपति जी का थैंक यू बोलती हूँ, और इस तरह के प्रोग्राम्स होते रहने चाहिए ताकि नए लोगों को बहुत अच्छा चांस मिलता रहे. રોલ તમારું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ કાજલ સિંહ છે અને હું એક્ટર અને મોડેલ છું. આજના કાર્યક્રમમાં આવ્યા એ વિશે આજે મેં ફેશન શોમાં આવી હતી, મને ઇન્વિટેશન હતું તો હું જોવા આવી હતી. તો બહુ સરસ કાર્યક્રમ રાખ્યો છે, બહુ સરસ પ્રોગ્રામ છે. અને અહીંયા क्षमा गणी, હું છું કૌશિક પ્રજાપતિ, મિસ્ટર એપિક ગુજરાત વિનર 2026. આજે હું અહીંયા RGS સ્ટુડિયોઝ એન્ડ ફિલ્મ્સ દ્વારા આયોજિત શૌર્ય શાસ્ત્ર ફેશન શોની અંદર હું આવેલો છું. અને અહીંયા આજની વિશિષ્ટ વાત એ હતી કે અહીંયા ફેશન શોની અંદર આપણી ભારતીય સંસ્કૃતિની સાથે સાથે આત્મવિશ્વાસ, શૌર્યતા એ લોકોએ દર્શાવી હતી, જે એક યુનિક કન્સેપ્ટ હતો. જે આપણે સાંભળ્યા હતા કાર્યક્રમમાં આવેલા લોકો, અને જે ખાસ કરીને યુવાનો માટે એક સ્ટેજ પૂરો પાડવામાં આવી રહ્યું છે. યુવાનોની જે
પ્રતિભા છે, ટેલેન્ટ છે તે લોકો સુધી પહોંચે તે માટેનો એક સુંદર પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.